જય અંબે વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયો લેક્ચરમાં ધોરણ 11 ઇકોનોમિક્સ, જેમાં આપણે ચેપ્ટર નંબર 7 જોઈ રહ્યા હતા. બરાબર, તો આપણે 3 પ્રશ્ન પૂરા કર્યા કે સ્વાતંત્ર્ય પહેલાંનું અર્થતંત્ર કેવું હતું, એટલે કે જ્યારે અંગ્રેજો હતા ત્યારે એ આપણે જોયું. તેમાં શું જોયું? તો અર્થતંત્ર આપણું ઇંગ્લેન્ડ કરતાં ત્યારે મજબૂત હતું. જ્યારે અંગ્રેજો આવ્યા, તેની કરવેરા નીતિ, તેની જગાત નીતિ, તેના મૂડી પ્રવાહો, બરાબર, આર્થિક શોષણ કર્યું, ખેતીમાં પણ સામાજિક માળખું, ઘણા ખરા એવા ખરાબ પરિણામો હતા, જેના લીધે જે અર્થતંત્ર ઇંગ્લેન્ડ કરતાં મજબૂત હતું એ કેવું કર્યું હતું? પડી ભાંગ્યું હતું. પછી આપણે જોયું સ્વાતંત્રતા પછીના ભારતીય અર્થતંત્ર, બરાબર, તેમાં રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકમાં વધારો થયો, ખેતીનું મહત્ત્વ ઘટ્યું છે, ઉદ્યોગો વધ્યા છે, સેવા ક્ષેત્રનું મહત્ત્વ તો બહુ જ વધ્યું છે, વસ્તી વધી, ગરીબી ઘટી પણ દારૂ ગરીબીમાં કોઈ પરિવર્તન નથી આવ્યું, બેકારી ઘટી પણ જે છુપી બેકારી છે તેમાં કોઈ પરિવર્તન નથી આવ્યું, અને માનવ વિકાસ આંકમાં આપણે 189 દેશમાં 129મો ક્રમ પ્રાપ્ત કરેલો છે. બરાબર બાળકો. ને પછી આપણે જોયું વિકસિત એટલે કે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. તેમાં આર્થિક વૃદ્ધિનો વધારો થયો છે, જે દર 5% દરે વધે છે. એવી રીતે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, તેમાં મહત્ત્વનો ફાળો છે સેવા ક્ષેત્રનો. માથાદીઠ આવકમાં 5.5%નો વાર્ષિક વધારો જોયો. રોજગારીના સ્થળમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઘટ્યું છે, અને ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનું મહત્ત્વ વધ્યું છે. એવી રીતે પાયાની સુવિધામાં સિંચાઈની છે, શિક્ષણની છે, વીજળી છે, રોડ રસ્તા છે, રેલવે છે, તેમાં બધામાં વધારો થયો છે. બરાબર, તો કહી શકીએ કે સમખરીદ શક્તિના આધારે જે અર્થવ્યવસ્થા છે આપણે આ ત્રીજા ક્રમે છે. બરાબર બાળકો. જે જાપાન કરતાં આગળ અને અમેરિકા અને ચીન કરતાં પાછળ, એવી રીતે ત્રીજા ક્રમે આપણે છીએ. હવે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 4. ટૂંક નોંધ લખો. રેલવેનો વિકાસ, એ પણ આપણે આગળ જોઈ ગયા હતા. કેમાં જોયું હતું? કે સ્વાતંત્ર્ય પહેલાંનો અર્થતંત્ર અને વિકાસમાન ભારતનું લક્ષણો, તેમાં આપણે રેલવે થોડું જોયું હતું. એ બંને મિક્સ કરીને આપણે પ્રશ્ન બનાવવામાં આવ્યો છે, અને તેનો જવાબ બનાવવામાં આવ્યો છે. 3 ગુણમાં પૂછાઈ શકે. તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતની મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. રેલવેની શરૂઆત તો ક્યારે થાય? બ્રિટિશો આવ્યા એ પછી. તો જ્યારે એને શરૂઆત કરી એ લાભ આપનારી વ્યવસ્થા બની. બરાબર, કઈ રીતે લાભ આપતો હતો? એ અંગ્રેજોને લાભ આવતી હતી. આપણે તો લાભ ત્યારે હતો નહીં, ત્યારે કારણ કે અંગ્રેજોનું રાજ હતું. બરાબર, એટલે અંગ્રેજોને લાભ આપનારી બની એવું પણ આપણે કહી શકાય. બરાબર, તેનો રેલવેનો વિકાસ મોટા પ્રમાણમાં થયો, ને તેના કારણે વેપાર અને રાજકીય હિતો શું થયો? તેના જળવાઈ રહ્યા, કે ના અંગ્રેજોના, બ્રિટિશ લોકોના. બરાબર, એને વધુ પડતો શું થયું? લાભ થયો. રેલવેની સુવિધા ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં મહત્વ બની છે. રેલવેનું સુવિધા, જે રેલવે સુવિધા છે, બરાબર, તે ભારતના વાહન વ્યવહારને ઝડપી. પેલો ભારતનો વાહન વ્યવહાર કેવો હતો? ધીમો હતો. ટ્રક ને બસ ને એવું બધું હતું, પણ એવું ઓછા પ્રમાણમાં હતું. બરાબર, પછી જ્યારે રેલવે આવી ત્યાંથી વાહન વ્યવહાર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવો, એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડો, એ કેવું થયું? ઝડપી અને સુદૃઢ, એક મજબૂત અથવા તો એક વ્યવસ્થિત રીતે કામ આપતી વ્યવસ્થા ઊભી થઈ. બરાબર, એટલે જે વાહન વ્યવહાર છે એ કેવો? ઝડપી અને સુદૃઢ બન્યો. ભારતમાં રેલવેની શરૂઆત 19મી એપ્રિલ 1883ના રોજ બોરી બંદરથી થાણેના પ્રથમ રૂટ દ્વારા થયો. ભારતમાં રેલવેની શરૂઆત ધોરણ 9માં પણ તમે શીખી ગયા. આપણે આ ચેપ્ટરમાં પણ આપણે થોડુંક જોયું હતું. અને અત્યારે પણ કે રેલવેની શરૂઆત ક્યારે થઈ? કે 16 એપ્રિલ 1853માં. ક્યાંથી? બોરી બંદરથી થાણે વચ્ચે. બોરી બંદર એટલે કે આજનું હાલનું મુંબઈ CST, છત્રપતિ શિવાજી ટર્મિનલ, એ રૂટ વચ્ચે એટલો જ જે કિલોમીટરનું અંતર છે એટલો જે રૂટ છે તેના વચ્ચે પહેલાં ટ્રેનની શરૂઆત થઈ હતી. બ્રિટિશ શાસન દરમિયાન રેલવે શરૂ કરવાનો મુખ્ય હેતુ બ્રિટનમાં કાચા માલની આયાતને, ભારતમાં તૈયાર વસ્તુઓની નિકાસને અને લક્ઝરી હેરફેરને અનુકૂળ રહે તે માટેનો હતો. બ્રિટિશ શાસનનો
મુખ્ય હેતુ કે રેલવે શરૂ થાય તો વાહન વ્યવહાર ઝડપી થાય, સુરક્ષિત બને, એક સરકારને અથવા તો આર્થિક લાભ મળે એવું હતું. તો એ હેતુમાં શું શું આવે કે બ્રિટનમાં જે કાચા માલને આયાત કરી શકાય, અહીંથી જે કાચો માલ છે આપણે ત્યાં એ લોકો આયાત કરે, અહીંથી આપણે બીજી જગ્યાએ, હાલો આપણે સુરતમાં તો અહીંયા બંદર છે, પણ જ્યાં રાજકોટ છે ત્યાંથી માલ મોકલાવો હોય તો સમુદ્ર કિનારે લઈ જવા માટે શું કરવું પડે, રેલવેનો ઉપયોગ કરવો પડે. પછી ભારતમાં તૈયાર વસ્તુઓની નિકાસ, અહીંથી કોઈ પણ પ્રકારની નિકાસ કરવી હોય બ્રિટનમાં ત્યાં આયાત કરવી હોય. પછી લશ્કરી હેરફેર, જે સૈનિકો છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું, એનો એ મુખ્ય હેતુ હતો. અને તેના લીધે તેને શું થયો, તેનો વિકાસ પણ થયો, વેપારી અને તેના રાજકીય હિતો જળવાઈ રહ્યા, સ્થિર રહ્યા, અને તેનો શું થયો છે, વિકાસ થયો. ને અર્થતંત્ર પણ, કે ત્યારનું ભારતનું અર્થતંત્ર કહી શકીએ પણ અંગ્રેજો ચલાવતા હતા, તે અર્થતંત્ર ઉપર વ્યાપક એટલે વધારે પડતી અસરો પડી. અને પરિવહન ખર્ચ ઘટતા દેશના આંતરિક અને વિદેશમાં વધારો થયો. જે પરિવર્તન ખર્ચ ઘટ્યો, પહેલાં ટ્રકને એવું હતું તેનો ખર્ચ કેવો હોય, વધારે હોય, ટ્રેનની શરૂઆત થતાં શું થયું, ખર્ચ ઘટ્યો અને વેપાર ઉપર શું થયો, લાભ થયો અને વેપાર ઝડપી બન્યો. ભારતમાં રેલવે 1947માં 53,000 કિમી લંબાઈ ધરાવતી હતી, જે વર્તમાનમાં અંદાજે 68,155 કિમી લાંબો રૂટ ધરાવે છે. જ્યારે અંગ્રેજો છોડીને ગયા 1947માં, ત્યારે આપણે આગળ જોઈ ગયા હતા તો પણ અહીંયા જોઈએ, ત્યારે રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર હતું, 53,000 કિમી લાંબુ હતું. ત્યારે 53,000 કિલોમીટર રેલવેનું નેટવર્ક હતું. પણ અત્યારે હાલ વર્તમાનમાં અત્યારે કહીએ તો અંદાજે આપણે કહી શકીએ કે 68,155 કિમી લાંબો રૂટ ધરાવે છે. એટલે મિનિમમ આપણે જોઈએ કે 10-11,000 જેટલો એમાં શું થયો છે, વધારો જોવા મળ્યો છે. રેલવે નેટવર્કમાં શું કર્યો છે, વધારો જોવા મળ્યો છે. ભારતીય રેલવે વિશ્વમાં 4થા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. જે ભારતનું રેલવે છે, જે વિશ્વના બધા દેશો છે તેના કરતાં ચોથા ક્રમે આપણું આવે છે. પહેલા ક્રમે છે US એટલે કે અમેરિકા આપણે કહીએ તો, તેનું 2.50 લાખ એટલે 2,50,000 જેટલું લાંબુ નેટવર્કિંગ છે, 2 કિલોમીટર. પછી આવે છે ચાઇના, એનું 1 લાખ કિલોમીટર જેટલું લાંબુ રેલવે નેટવર્ક છે. પછી આવે છે રશિયા, તેનું 85,500 જેટલું રેલવે નેટવર્કિંગ છે. ને પછી આવે ચોથા નંબર ઉપર ભારત, તેનું છે અંદાજે 68,155 કિલોમીટર. બરાબર. તો આ પ્રશ્ન તો ટૂંક નોંધ લખો, રેલવેનો વિકાસ 3 ગુણમાં પૂછાઈ શકે, તો આપણે જ 3 ગુણમાં પૂછાય તો આપણે એટલું જ લખવાનું છે. બરાબર બાળકો. તો આ કંઈ વિડીયો લેક્ચરમાં ન સમજ પડે તો તમે કોમેન્ટ કરીને અથવા તો ફોન કરીને જણાવી શકો છો. અને આગળના લેક્ચરમાં આપણે જોશું કે બ્રિટન શાસનની અથવા તો બ્રિટિશ શાસનની કરવેરા નીતિ સમજાવો, એ પણ 3 ગુણનો પ્રશ્ન છે. જય અંબે.